વિજય ગામ જાવું? કા પૂછ્યું? મન થયું એટલે છાની માની જવાબ દે ની. સરગાપુરી હાલવું છે? સીધો જવાબ દે. કા તમારો બાપ થાય છે જે પૂછવા બેઠો છે? અરે હાલ તો થા, હાલ તો નહીં તો પડશે ઉધા હાથની. ભારતે બાકી છોડી તું કોણ છે ને ક્યાંની છે એનું ગોતણ કરી નાખીશ અને ફરી આપણે મળશું. મળજે તારી માસીને, મને નહીં. એ સોમા હાલવા દે ગાડું ભાડો ભણી. હાય 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 શું લટકો છે બાકી છે. ચાલુ જ ના છે એમ ને. બધા દાગીના મને ઉતારી દો એટલે હું લઈને હાલતો હતો અને તમે આવતા હતા. કા એવડી ઉતાવળ છે જ ને છે? કેમ કાનમાં પૂંગડા ભરાશે? જા નહીં ઉતારીએ, જઈને મલક ના ઉતાર. એકલી અબડાઓને ભાડીને સાવજ થવા નીકળ્યો છે. હે થોડી મૂંગી માર અને વેવલીની થામાં ચલાવ ઉતારી દે બધા દાગીના. મારા જીતજી કાઈ ન મળે હો. આ ભીમાના નામથી તો આખો કોન્ટેક્ટ કરતા રહે છે. ચલાવ. આગળ વધ્યા છો તમે. હવે હાવ કરો. બારવટિયા તો પારોટના પગલા ભરી ગયા. કેમ કરી તમારું પાડ માનો સમજાતું નથી. તમે મારો જીવ બચાવ્યો. સાચું કહું તો મને એ જ સમજાતું નથી કે મેં જીવ મારો બચાવ્યો છે કે બીજા કોઈનો. જુવાન જુવાન તો છું જ, પણ નામ હમીર છે. હમીર? અને તમે હિરલ, ખરું ને? લો હાલો, હું તમને ઘીરે પગાડી દઉં.
સામે ટેકરી ઉપર અમારું ઘર છે. મારો ભાઈ હરપમ મારા ઉપર બહુ હેત રાખે છે. ભાભી પણ બહુ સારી છે. તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે. લો હાલો ત્યારે. આવો આવો ને. લો તમને ઘીરે પગાડી દીધા. હવે હું જાઉં? આમ હું થોડી જવા દેવાની. મારો જીવ બચાવનારને મારા ભાઈને ભાભી મળીને રાજીને રેડ થઈ જશે. એમને પાર તો માનવા દો. અબળાઓની રક્ષાની ફરજ ગરજો બજાવે એ એમાં કોઈની પર પાડ નથી કરતો. લો તઈ આમ વેલેરા જશો? જવું તો પડે જ ને. બે ઘડી ઉભા રહ્યું ને. ભાઈ ભાભીને બોલાવ છો. ભાઈ ભાભી ખેતરે ગયા લાગે છે. જશો? આ હાલો. જાનારને કોણ રોકી શકે છે? હાલ તો જાઉં છું પણ ફેર આવવા. શું થયું? એરું હાથ નાક કરી ગયો. કોને? તમારા ભાઈ હરબમને. અરે પણ ઉભો તો હે. ભાઈ નહીં વીરું વાકે. હવે હું જોઉં છું કે તું છટકીને જાય છે ક્યાં. બચાવો કોણ બચાવો? દલાજી દલાજી બચાવો. દલાજી જો જો પેલી છોકરી જાય નહીં. પકડે ને પકડજો ને બરાબર. મને ભાળીને ઊંટ કા બતાવી? નજર મેળવતા શરમ આવે છે એટલે. આમ ક્યાં લગન શરમાયા કરશો? જ્યાં લગન શરમ આવશે. શરમ કાં લગન આવશે? એ મને કા પૂછો? પૂછવું હોય તો શરમને જ પૂછો ને. શું થયું?
એકની સાંકળીમાં જકડી લેવા હવે તો કંકણ જ પહેરાવીશ. તમે તો કેવું કેવું બોલો છો, લાજી મળું છું. હા, નહીં નહીં જવા દો. રોકી તો જુઓ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ? આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહી છે? હિરલ અહીં જ રહે છે? હા, હું એનો ભાઈ છું. બોલો. રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. અરે એનું બારો, હું હમણાં જ એને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મળવા માટે મહેમાન આવ્યા છે. હિરલ, ઝાંઝર પાણીમાં પડી ગયું છે. હવે શું થાય? જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું જ છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડાં ભીજાઈ જાય. એના કરતા તમે જ ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, ઈ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. મને પણ આ રમત રમવાનું હોય. કઈ રમત? જોને છોકરાઓ રમે છે અબુલો કે બુલો. હાથમાં દડો છે અને લઈને ફેંકે છે. છોકરાઓ ભાગે છે અને દડાને પકડે છે. ચાલ ને આપણે રમત રમીએ. ચાલો. અચ્છા, તો દાવ કોણ લેશે? તમે? નહીં, પહેલા તું. નહીં તમે. નહીં, પહેલા તું. કહ્યું ને તમે. અરે તું તું તું. હિરલ, 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 શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાંઝર શોધીને આપ્યું ને? આહા, આલ્યું. આ ઝાંઝર નહીં, તો અંદર પડી ગયું છે તે. ઓહ, હું તમારું ઝાંઝર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાંઝર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાંઝર શોધું અને તું મારું.
તમે તમારી નજરે જોઈ લો. મારાથી તો સહન થતું નથી બા. હટ છે તને ગરાછણી. આમ પારકા ધારેથી હૈયાની આગ ન ઓલવાય. કોણ છે તમારા? મારા ઠકરાણ રામ વાઘેલાની કુંવરી સોનલ. મેં તને વાત કરી હતી ને. સાપણના લેનથી ઘાયલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ન શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી. તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધીરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર, નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ, મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દે ડાપણ તારું વંઠેલ બેન. આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કાંઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા. કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ન જાણે કેટલાય ધણી કર્યા. સોનલ, જીભ કાબુમાં રાખ. કોઈ ધણીએ ન સાંગરી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. નહીં સહન થાય. સોનલ, ચૂપ ના રહેવાતું હોય તો ચાલી જાય છે. હિરલ, હિરલ. બીજું કાંઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાણાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુખી કરી છે, પણ એ કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉધેડોમાં હિરલ બધું ભૂલી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે ભાભી. પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રણે ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપિયા કરું? કોરીખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી બની શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તું હિરલ માટે બોલે છે? તો બીજા કોના માટે? એ વીરસંગ સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ સ્વાર્થી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશમાં આવીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે.